सर्वधि साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। लंबोदरं नमस्तुभ्यं सततं मोदकप्रिया निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। नमः सवितरे जगदेक चक्षुषे जगत प्रसूति स्थिति नाश है तवे। त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरोचि नारायण शंकरा। रजतगिरिनिभो चारुचन्द्रावतंसो रत्नाकल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा वीतिहस्तं प्रसन्नम् पद्मासीनं समन्तात् स्तुतममरगणे व्याघ्रकृत्यं वसानं विश्ववाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् विभूषितकरा नवनीरदावा पीताम्बरा तरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। अञ्जनीगर्भसम्भूतं कपीन्द्रं सचिवोत्तमं रामप्रियं नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा। योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टं यो विष्णुरात्ममोचत। बोलिए बाल कृष्ण लाल की जय। कृष्ण गोविंद गोविंद गोपाला। कृष्ण गोविंद गोविंद गोपाला। कृष्ण गोविंद
લાલા જય મુરલી મનોહર નંદ લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા જય મુરલી મનોહર નંદલાલા 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 શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીપસવા મૃત મેં દેવ ગોવિંદ દામો ધર્મા ગોવિંદ દામો ધર્મા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જેની અંદર પૂર્ણ સત્ય, પૂર્ણ ચિત્ત અને પૂર્ણ આનંદ રહેલો છે એને સચ્ચિદાનંદ એ પરમાત્મા છે. આનંદ એ ભગવાનનું સ્વરૂપ. પણ તમે આનંદની અંદર એવા બેકાબુ બની ગયા છો કે અહીંથી ભગવાન સ્તુતિ થતી હોય અને એક બાજુ શાક માર્કેટ ભરાણી હોય એવું લાગતું હતું. આવું કરો એ તમારા માટે અનુકૂળ નથી. સવારમાં તમને મારાથી
દેવાણી એટલી શીખ દીધી, હજી 8 દિવસ તમે સહન કરી શકશો ત્યાં સુધી દઈશ. અને બેમાંથી 2-5 જણામાં તે કાંઈ ફેરફાર થશે તો મારી મહેનત લેખે લાગશે. અહીંથી કાંઈ બોલાય નહીં વ્યાસપીઠ ઉપરથી, ફક્ત ભગવાનનું ગુણાનુવાદ કરવો પડે. અહીંથી ઉપદેશ આપી શકાય. આપણા ઉપર ભગવાનની પૂર્ણ કૃપા થઈ કે આજે આપણા પિતૃઓની સદગતિ માટે થઈ અને આખો સમાજ એકત્ર થયો છે. પોથયાત્રાની અંદર ઘણી આપણાથી ભૂલો થઈ, પણ ભગવાન એ બધી માફ કરે. ઘણા ભૂલમાં ચપ્પલ પહેરી લીધા હોય, આ બધું આ વસ્તુ આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ભગવાન જ્યારે સ્વધામ પધારતા હતા ને, ઉદ્ધવને શ્રી કૃષ્ણની વચ્ચેનો સંવાદ છે કે પ્રભુ તમે આ પૃથ્વીને મૂકીને જશો તો અમારે કોનો આધાર છે? કોણ અમારું રક્ષણ કરશે? કોણ અમારું પાલન કરશે? કોણ પોષણ કરશે? અમે કોને આધારે રહીશું? અને ભગવાને પોતાનું તેજ આ ભાગવત શાસ્ત્રની અંદર પધરાયું છે. આ ભગવાનનું વાગમય સ્વરૂપ કહેવામાં આવે છે. અને આ સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ 7 દિવસ પરીક્ષિતની આગળ કહ્યું, જે પરીક્ષિતને તક્ષક રૂપી કાળ દંશ મારવાનો હતો. એ તક્ષકને 12મા સ્કંધની કથા સંભળાવીને ત્યારે પરીક્ષિત પોતે બોલ્યા છે કે પ્રભુ તમે મને કથા નથી કહી તો તમે મને ભગવાન મેળવી દીધું. તમે મને પરમાત્માનું દર્શન કરાવ્યું છે. જાણે મારો પરમાત્મા મને બોલાવી રહ્યો હોય એમ મને લાગે છે. આવા શબ્દો પરીક્ષિત મહારાજ બોલ્યા છે. આપણે પણ આ મંડપની અંદર આદિ વ્યાધિ ઉપાધિ બધું જ એક બાજુ મૂકી અને 7 દિવસ શ્રવણ કરવું. આની અંદર 6 અધ્યાયની કથા છે પદ્મ પુરાણની. પ્રથમ ભક્તિ અને નારદનો સમાગમ થાય, એની વચ્ચેની પ્રશ્નોત્તરી થાય, પહેલા અધ્યાયની અંદર વર્ણન આવે. બીજા અધ્યાયની અંદર નારદજી અને સનત કુમારોનું મિલન અને એનો સંવાદ આવે. ત્રીજા અધ્યાયની અંદર ભક્તિ દેવીના કષ્ટનું નિવારણ જે નારદજી દ્વારા થાય એની ચર્ચા કરવામાં આવે. ચોથા અધ્યાયની અંદર આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર. પાંચમા અધ્યાયની અંદર ગોકર્ણ મહારાજનું વર્ણન અને છઠ્ઠા અધ્યાયની અંદર ભાગવત કરનારે કયા કયા નિયમો પાળવા પડે, કેવી રીતે રહેવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું, કેવી રીતે પૂજા કરવી, આ બધી વસ્તુ કહેવામાં આવે. તો આપણે 7 દિવસ આપણને આપણા પિતૃઓની કૃપાથી આ સંયોગ મળ્યો છે તો એનો પૂર્ણ લાભ લેવો. બાકી વાતો તો કોઈ દિવસ ખૂટવાની નથી, ખૂટી નથી ને ખૂટશે નહીં. અને દુનિયાની સૌથી મોટામાં મોટી રમૂજ કઈ છે ખબર તમને? જેને તમે જોક્સ કહો ને, કે 2 બહેનો શાંતિથી બેઠા હતા. દુનિયાનો મોટામાં મોટો જોક્સ. પણ છતાં અમે જોઈએ કે બહેનો બધી શાંત ચિત્તે સાંભળે છે કથામાં. પણ કોઈએ લખ્યો છે અને મેં તમને બોલી દીધો. ખોળિયો કેવળ અહીંયા ન રહેવા દેજો, એની અંદર તમારું મન આત્મા સ્થિર રાખજો. કથાની અંદર અનુસંધાન રાખવું પડે.
અને એ કથા તો જ સાંભળી ગણાશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મનુષ્યનો અવતાર પરમાત્માએ આ જીવ ઉપર કૃપા કરીને આપ્યો છે. પરમાત્મા ખરેખર માનવ શરીર જે જીવને આપે ને એના ઉપર ભગવાનની પૂર્ણ કૃપા છે. એનું કારણ કે બીજી બધી જે યોનિઓ છે સ્થાવર જંગમી તો સ્થિર છે, જળચર છે એ પણ કંઈ કરી શકતા નથી, વનચરો કંઈ કરી શકતા નથી. બીજા જે જીવો છે કૂતરા, બિલાડા, શિયાળ, એને ઘણી રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન કરવી છે પણ કરી શકતા નથી. માનવનું શરીર એકમાત્ર એવું શરીર છે કે જે શરીર વરે આ નાશવંત શરીરથી શાશ્વત એવા પરમાત્માને પામી શકે. પશુ કી પનિયા બને નરકા કછું નહીં હો, પશુ કી પનિયા બને અને નરકા કછું નહીં હો. નર જો કરણી કરે તો નરસે નારાયણ, નર જો કરણી કરે તો નરસે નારાયણ હો. નર જો એવા સારા કર્મો કરે તો એ નરમાંથી નારાયણ બની શકે છે. આ સંસાર સમુદ્રને પાર ઉતરવાનું જો કોઈ સાધન હોય, જો કોઈ હોડી હોય, જો કોઈ નૌકા હોય તો એ માનવનો દેહ છે. અને આવો અમૂલ્ય માનવનો દેહ આપણને મળ્યા પછી જો આપણે સત્કર્મ ન કરીએ, પરલોકની અંદર સુખ પડે એવા કર્મો ન કરીએ, આપણે આપણા પિતૃઓનો ઉદ્ધાર ન કરીએ, આપણે આપણી જાતનો ઉદ્ધાર ન કરીએ તો આપણા જેવો આત્મઘાતી બીજો કોઈ નથી. મનુષ્ય મંદિરની અંદર દર્શન કરવા જાય પણ એને શાંતિ નથી. જાય જ છે, આપણે જોઈએ છીએ બધા રોજ ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય તો ગાડી મંદિર પાસે ઊભી રાખે, ચપ્પલ કાઢી નાખે, અંદર ન જવાનો ટાઈમ હોય તો અહીંયા ઊભા ઊભા પગે લાગી લઈ બેઠા બેઠા, પણ છતાં શાંતિ નથી. કારણ કે આપણું ચિત્ત સ્વસ્થ નથી, બીમાર થઈ ગયેલું છે. કેમ કે આપણી જે દોડ છે એ ભૌતિક સુખની પાછળ છે. મંદિરની અંદર દર્શન કરવા એ તો સાધારણ દર્શન છે, પણ દરેક જીવની અંદર ઈશ્વરનું દર્શન કરવું એને ઉત્તમ દર્શન ભાગવતજીની અંદર કહેવામાં આવ્યું છે. અને આવા ઉત્તમ દર્શન કેવી રીતે થઈ શકે એના માટેના કથાનકો ભાગવતજીની અંદર છે. બ્રહ્માજીએ લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી વેદ પ્રગટ કર્યો, પણ એક વેદથી બ્રહ્માએ જોયું કે આ પ્રજા બધું નહીં ગ્રહણ કરી શકે, એટલે ભગવાને પોતે સ્વયં વ્યાસ તરીકે અવતાર ધારણ કર્યો. વેદના 4 વિભાગ કરી નાખ્યા. તમે બધા જાણો છો એમ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. મનુષ્યનું કલ્યાણ કરવા માટે વેદમાંથી 4 વિભાગ કર્યા, 4 વેદ, એ પછી 6 શાસ્ત્રો રચ્યા. 17 પુરાણો રચ્યા, અને છતાંય શાંતિ નહોતી મળી. અને છેવટે નારદજીની સાથે સમાગમ થયો અને નારદજીએ કહ્યું
કે મહારાજ, જેને માટે તમારો અવતાર થયો છે, અવતાર કાર્ય તમારા હાથે પૂરું નથી થયું. અને એ પછી 4 વેદ, 6 શાસ્ત્રો, 17 પુરાણનો નિચોડ એટલે ભાગવત નામનું શાસ્ત્ર. આ ભાગવતજી લખ્યા પછી વ્યાસજીએ કલમ મૂકી દીધી છે અને કહ્યું છે કે જે મારા ભાગવતમાં છે એ બધું દુનિયામાં છે અને ભાગવતમાં નથી, એ ક્યાંય નથી. પોતાની અંદર પરમાત્માના દર્શન કરાવે એવું આ શાસ્ત્ર, અને આ ફળ છે ભાગવતજીનું. મંદિરમાં દર્શન કર્યા પછી ઓટલા ઉપર બેસવાનો રિવાજ છે અને બધા કરે છે. ઘણા આમ સહેજ અડી અને પાછા હાલતા. એવું નથી ભાઈ. ઓટલા ઉપર બેસવાનો રિવાજ શાને છે કે તમે જે મંદિરમાં જે મૂર્તિના દર્શન કર્યા એ ઓટલા ઉપર બેસી જાઓ, પલોઠી વાળો, આંખ બંધ કરો અને એ પરમાત્માને તમારા હૃદયની અંદર પ્રતિબિંબિત કરો. એટલા માટે થઈને ઓટલામાં બેસવાનું છે. મંદિરના ઓટલા જગતની વાતો કરવા માટે નથી. એ પરમાત્માનું ધ્યાન કરવા માટે થઈને છે. પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે, પણ ભાગવતજી જે શાસ્ત્ર છે એ અલૌકિક શાસ્ત્ર છે. દૂધમાં માખણ રહેલું છે પણ દેખાતું નથી, પણ એનું દહીં બનાવવામાં આવે. દહીં જમાવી અને પછી એને વલોણું ફેરવવામાં આવે, છાશ કરવામાં આવે, ત્યારે એ દૂધમાં રહેલું માખણ નવનીત એટલે કે માખણ રૂપે અલગ થાય છે. ઈશ્વર સર્વત્ર છે પણ એનો અનુભવ એ ભાગવત નામનું શાસ્ત્ર કરાવે. એટલે ભાગવતને નવનીત કહેવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્ઞાન માર્ગની અંદર જેનું પતન થાય એ નાસ્તિક બને. યોગ માર્ગની અંદર જેનું પતન થાય એ રોગી બને. ભક્તિ માર્ગની અંદર જેનું પતન થાય આસક્ત બને. કળિયુગના લોકો યોગ અભ્યાસ કરી શકશે નહીં, અને એટલે જ કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે વ્યાસજીએ આ ભાગવત નામનું શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવતજીની અંદર એક નવીન દર્શન છે. કોઈ કહેતું હોય કે અમે ઘર ધંધો છોડી શકતા નથી, તો એને ભાગવતજી એમ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે દશમ સ્કંદની અંદર આવશે, ગોપીઓ ઘરના કામ કરતી હતી, પોતાનો ધંધો કરતી હતી, છતાંય ભગવાનને પામી ગઈ હતી. શું કારણ? ગોપી તો કૃષ્ણ પ્રેમ, કેમ કે ભગવાન છે ને એ પ્રેમને વશ થાય. પ્રેમથી પામવાની ચીજ હોય તો એ છે ભગવાન. એ ધનથી મળતો નથી, પણ એને પૂર્ણ મન આપવાથી એ મળે છે. મન જ્યારે નિર્મળ બને અને ત્યારે જ મનમોહન એ હૃદયની અંદર આવે છે. અને આવી ગોપીઓના દર્શન કરી અને ઉદ્ધવ જેવા જ્ઞાનના જે આચાર્ય છે ને, એનો જ્ઞાન ગર્વ ગળી ગયો હતો. અને એણે ઉદ્ધવના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે વંદે નંદવજ સ્ત્રીના પાદરેણુ વિક્ષ યાસાં હરિદગતોદગીતો પુનાતિ ભુવનત્રય. અરે રે, નંદના વ્રજની અંદર રહેનારી ગોપીઓની પદરજને હું પ્રણામ કરું છું. તો વિચાર કરો, ઉદ્ધવ જેવો જ્ઞાનનો આચાર્ય જે ભગવાનના કહેવાથી ગોકુળ જવા તૈયાર થયો નહોતો, માંડ માંડ સમજાવીને મોકલ્યો હતો, અને ત્યાં ગયા પછી જે એણે ગોપીઓની ભક્તિ જોઈ, પોતાના જ્ઞાનનો ગર્વ ઉતરી ગયો હતો.
ગોપી બનવું પડશે તો કનૈયો મળશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા એમ લખવામાં આવ્યું છે કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 પ્રકારના તાપ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આવા 3 પ્રકારના તાપ છે ને એ પરમાત્મા હરણ કરી લે. પણ ક્યારે? કે જ્યારે આપણે એને સંપૂર્ણ શરણે જઈએ તો પરમાત્મા આપણને અપનાવે છે. દુઃખમાં સાથ આપે ને એનું નામ જ ઈશ્વર છે. વંદન કરો, પ્રણામ કરો, આંખ મન ભગવાનની અંદર જોડી રાખો, હૃદયની અંદર એકાએક ભગવાનનું રૂપ પ્રગટ થશે. નામમાંથી જ રૂપ પ્રગટ થાય છે. પણ આપણે છે ને પરમાત્માએ કરેલા ઉપકારો યાદ કરતા નથી. પરમાત્માએ આપણને આપ્યું છે પણ આપણને સંતોષ નામે ચીજ નથી. એકલો લોભ, લાલચ, અસંતોષ. અત્યારે જો કોઈ દુઃખનું કારણ હોય તો એ જ છે. આજથી 50 વર્ષ પહેલા આટલી સાહેબી નહોતી, પણ એટલી બધી શાંતિ હતી ને કે એ શાંતિમાંથી 1% શાંતિ અત્યારે જોવા મળતી નથી. અત્યારે તમે બટન પાડો ને ત્યાં ભડકો થાય. ઉતાવળી સ્ત્રી હોય, મહિલા હોય તો એ 25 મિનિટમાં 30 મિનિટમાં રસોઈ ઉતારી નાખે. કેમ કે ચૂલાને તો 5 તો મોઢા આવે. હવે બોલો, આટલી સગવડતા થઈ ગઈ, પણ છતાંય શાંતિ નથી. અને પહેલાં તો ઉઠીને ઈ ગોતવું પડે કે લાકડા ક્યાં હશે, ખૂટી ગયા હશે, લેવા જવા પડે. છાણા ન થપણા એક લીલા હોય તો અડાયા ગોતવા જવા પડે. અને છતાંય બિલકુલ ઉત્પાત નહોતો, શાંતિ હતી. કારણ કે ત્યારે ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી, ધર્મ પ્રત્યે ધ્યાન હતું. આજે ધર્મ સાઈડ થયો છે અને ધન મુખ્ય થયું. નહીતર ધર્મ વધે તો ધન વધે, અને બધાને ખબર છે ધર્મ કરીએ તો ધન મળે છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી બધાયમાં માન વધે, અને વધત વધત વધી જાય. પણ આપણી લાલચની કોઈ સીમા રહી નથી. કારણ કે ધન પ્રત્યે લગાવ થાય ને, ધન જ્યાં સુધી, ધન આવ્યા પછી એની આડઅસરો 3 આવે: દારૂ, જુગાર અને વ્યભિચાર. આ એના દુર્ગુણો છે. અને એ દુર્ગુણો ક્યારે ના આવે? કે જ્યારે ભગવાનની અંદર ચિત્ત લાગેલું હોય. એકલી લક્ષ્મી આવે તો અનર્થ કરે છે. એકલી લક્ષ્મીને નહીં, લક્ષ્મીની સાથે નારાયણને પણ આવવા દો. મનની અંદર નારાયણ હશે ને તો લક્ષ્મીનો મદ તમને ક્યારેય નહીં આવે. અને એટલે જ કહેવામાં આવે કે પરમાત્માનું સતત સ્મરણ કરવું. અહીંયા બેઠા બેઠા પરમાત્માની સાથે અનુસંધાન રાખવું જોઈએ. અહીંયા પણ એકલા કૃષ્ણને વંદન નથી કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાધા સહિત, રૂક્ષ્મણી સહિત, લક્ષ્મી સહિત નારાયણને વંદન કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા એવા સુખદેવજીને વર્ણન કર્યું છે, વંદન કર્યું છે. યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરંગાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ
તમ દૂરવદો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભાગવતજીનો જે આશ્રય કરે એ નિર્ભય બને છે. મરણને જેણે સુધારવું છે એને પ્રતિક્ષણ સુધારવી જોઈએ. રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને યાદ જરૂર રાખવાની જરૂર છે. એને યાદ કરવું પડે કે એક દિવસ આપણે પણ પથારીમાંથી ઉઠશું કે નહીં. કોઈ દિવસ કોઈનો તમે દ્રોહ નહીં કરી શકો, કોઈ દિવસ કોઈને છેતરી નહીં શકો. અને પરીક્ષિત મહારાજને માટે આ ભાગવત શાસ્ત્ર રચાયું પરીક્ષિત મહારાજનો મોક્ષ કરવા માટે, પણ લોકોના ઉપર ઉપકાર કરવા માટે થઈ. અને આ કથા પ્રથમ પરીક્ષિત મહારાજને કહેવામાં આવી. અને લોકોએ જોયું કે પરીક્ષિતનો આ સાંભળીને ઉદ્ધાર થયો છે. મનુષ્યને અમર બનવું હોય તો એ ભાગવતની કથા બનાવે છે. ભાગવતની કથા અમર હોવાથી અમર કથાનો જે આશ્રય કરે એ અમર બને. મનુષ્યનું આયુષ તો ટૂંકું છે, પણ એનું નામ રહી જાય છે, નામની અમરતા રહે છે. એવા કર્મો કરીએ કે લોકો આપણને યાદ કરે. ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે ને, આવી ચિંતા વ્યાસ નારાયણને થઈ હતી. કેમ કે ભગવાન વ્યાસજીએ 4 વેદ, 6 શાસ્ત્રો, 17 પુરાણ રચ્યા ને પોતાના જીવનનો પોણો ભાગ એની અંદર ખર્ચી નાખ્યો હતો. અને પાછલી અવસ્થાની અંદર ભાગવત શાસ્ત્રની રચના કરી. ત્યારે એને એમ થયું કે હવે આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર મારે કઈ રીતે કરવો. અને આ શાસ્ત્ર એવું છે કે આ શાસ્ત્ર જેને પૂર્ણ વૈરાગ્ય હોય ને એ એનો પ્રચાર કરી શકે. અને પછી વિચાર કરતા એમને એમ થયું કે આવો સંપૂર્ણ વૈરાગ્ય જો કોઈની અંદર હોય તો એ કેવળ મારા પુત્રની અંદર છે. વ્યાસજીને પુત્ર રત્ન પ્રાપ્ત થયું હતું, જે નામ છે સુખદેવજી. અને સુખદેવજીનો જન્મ થયો ને તરત જ એ ચાલતા થઈ ગયા હતા. એવા સુખદેવજી કે જેને હે પુત્ર એમ પોકાર કર્યો, સુખદેવજી ઉત્તર નથી આપ્યો, પણ વૃક્ષોએ વ્યાસજીને ઉત્તર આપ્યો કે અમને તો લોકો પથ્થર મારે ને તો અમે એને ફળ આપીએ છીએ. અમને કોઈ પથ્થર મારે તો અમે ફળ આપીએ. અને આ તમારો દીકરો એ તો જગતનું કલ્યાણ કરવા માટે જાય, એને જવા દો, એને રોકો નહીં. અને આ જ્યારે સુખદેવ મહારાજ જતા હતા ત્યારે બનાવ એવો બન્યો કે પાછળ વ્યાસ નારાયણ હે પુત્ર કરતા ચાલે છે, આગળ સુખદેવજી ચાલે છે. ને એ વખતે એક બનાવ એવો છે કે સરોવરની અંદર અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજીનો જન્મ થયો ત્યારે એવું લખ્યું છે શાસ્ત્રની અંદર કે 16 વર્ષની ઉંમર છે. બહુ સમય સુધી માના પેટની અંદર રહ્યા છે. લાંબી કથા છે પણ આપણી પાસે સમય નથી. સુખદેવને એમ કહ્યું હતું ને કેમ બહાર આવતો નથી, કે પ્રભુ મને તમારી માયાનો ડર લાગે, હું આવું તમારી માયાની અંદર મોહ પામું, ફરી મારે ગર્ભાવાસ લેવો પડે, મારે નીકળવું નથી. અને ભગવાને એને વચન આપ્યું હતું કે જા મારી માયા તને અસર નહીં કરે. અને પછી સુખદેવજી મહારાજનો જન્મ થયો. એટલે પૂર્ણ વૈરાગ્ય છે. જન્મતા વેદ કોણ માતા, કોણ પિતા, કોણ પુત્ર, હું તો શુદ્ધ બ્રહ્મ છું. આવો અનુભવ જેમને છે. એ ઘર છોડીને ગયા એ વખતે અપ્સરાઓ સ્નાન કરતી હતી. સ્નાન કરતી અપ્સરાઓએ સ્નાન શરૂ રાખ્યું. સુખદેવ પ્રસાર થઈ ગયા, પાછળ વ્યાસજી નીકળ્યા અને એકદમ દોડીને બહાર નીકળી પોતાના વસ્ત્રો જેમ તેમ પહેરી શરીર ઢાંકી દીધું. ત્યારે
વ્યાસજીને આશ્ચર્ય થયું. વ્યાસજીએ પાછું વળી અને ઊભા રહ્યા કે બેટા, હું વ્યાસ વૃદ્ધાવસ્થાને પામ્યો, તમારા પિતાથી મોટી ઉંમરનો છું, પણ મારે તમને એક પ્રશ્ન કરવો છે. પેલી અપ્સરાઓ હાથ જોડીને કહેવા લાગી, મહારાજ બોલો, તમારે હુકમ કરવાનો હોય. તો બેટા, તમે મને જોઈ અને વસ્ત્રો ઓઢી લીધા, તમે શરમાઈ, તમે સંકોચ થયો. મારો યુવાન પુત્ર હમણાં અહીંથી નીકળ્યો અને તમને બિલકુલ લજ્જા ન આવી. તો મહારાજ, તમને આ સ્ત્રી છે, આ પુરુષ છે એવું ભાન છે, અને તમારા દીકરાને એ ભાન નથી. એને તો સર્વજીવ એ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, આ સામે દેખાય તે બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. સંપૂર્ણ સૃષ્ટિની અંદર બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ, પણ બ્રહ્મ દ્રષ્ટિ કેળવવી છે ને એ બહુ અતિ કઠણ છે. બ્રહ્મ જ્ઞાની પ્રયત્ન કરો તો બ્રહ્મ જ્ઞાની થઈ શકાય, અતિ મુશ્કેલ છે બ્રહ્મ દ્રષ્ટિ રાખવી. અને આવા સુખદેવ મહારાજ જ્યારે છોડીને ગયા, એમણે વ્યાસજી આ ગ્રંથ રચ્યો અને ત્યારે એને એમ થયું કે આવો પૂર્ણ વૈરાગ તો મારા દીકરામાં છે. હવે મારા દીકરાને લાવવો કેમ ઘેરે? જે જન્મતા આવે તો છોડીને ગયો, શું કરવું? એટલે પછી પોતાના શિષ્યો જ્યારે દર્ભસમિત લેવા જતા ને, ત્યારે એમણે 2 શ્લોકો શીખવાડેલા. પેલા શિષ્યો એમ કહેવા લાગ્યા, બાપજી અમને ડર લાગે વાઘ વરુ હિંસક પ્રાણીઓથી. તો બેટા, ડર લાગે ને ત્યારે હું તમને આ શ્લોક ભણાવું છું, આ બોલજો. અને પહેલા લોકો આ શ્લોક બોલે એટલે પહેલા હિંસક સ્વભાવ, જે એનો મારી નાખવાનો સ્વભાવ, એ સ્વભાવમાં પરિવર્તન થઈ જાય. એટલે વ્યાસજીને એમ કહેવા લાગ્યા, હવે તમને ડર લાગે? તો ના, હવે ડર નથી લાગતો. કેમ? તો કે તમે આપેલા શ્લોકોનું જ્યારે અમે જ્ઞાન કરીએ, એ ગાન સાંભળી અને અમને મારવા આવેલા હિંસક પ્રાણીઓ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. એને એમ થયું કે જો જાનવર ઉપર, આ યોની ઉપર મારા શ્લોકો અસર કરતા હોય તો એ માણસો પર કેમ અસર નહીં કરે? અને એટલે પછી એમણે પોતાના શિષ્યોને કહ્યું કે ગમે ત્યાં સુખદેવ હોય એની શોધખોળ કરો. અંતે ભાળ મળી કે સુખદેવજી અહીંયા પર્ણકુટી બાંધી અને રહે છે અને ત્યાં સાધના કરે છે, તપ કરે છે, પરમાત્માને પામવા માટેના પ્રયત્નો કરે છે. પોતાના 2 શિષ્યોને મોકલ્યા કે મારો દીકરો કાયમ સમાધિમાં રહે છે. એ તો ચાલતો હોય તો ભગવાનની સાથે અનુસંધાન તૂટતું નથી, એ તો મને ખબર છે, પણ તમે એક કામ કરો, એ સમાધિમાં બેસે ને એ પહેલા આ 2 શ્લોક એને સંભળાવી દો. અને પછી પેલા લોકો આવ્યા. સુખદેવજી મહારાજ નિત્ય કર્મ કરી અને આસન લગાવવાની જ્યાં તૈયારી કરે ને, ત્યાં એમણે શ્લોકનું ગાયન સાંભળ્યું. બરહાપીડમ નટવર વપુ કરણયો કર્ણિકાયરમ વિભરદ્વાસૌ કનક કપીશૌ વૈજયં તિમ શમાલા રંધ્રાન વેણો હૃદય સુધયો પુરયં ગોવૃંદે વૃંદારણ્યો સ્વપદ રચિતો પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કીર્તિ. ભગવાનના સ્વરૂપનો વર્ણન નો ઉદ્દેશ દર્શાવતો જ્યારે શ્લોક સાંભળ્યો ને, એકદમ ચમકીને આજુબાજુ જોવા લાગ્યા. ખરે આવું ભગવાનનું સુંદર સ્વરૂપ,
મારા નાથનું આવું સુંદર. હા હા, એની છબી અતિ મનોહર છે, મારા ધ્યાનમાં આવે છે. પણ આ તો સાકાર છે, અને સાકાર તો બધું માગે. કારણ કે કનૈયો શું ના માગે? માખણ માગે, મિશ્રી માગે, કપડા માગે, બધી જ વસ્તુ માગે. પણ મેં તો જન્મતા વેત માં છોડી, પિતા છોડ્યા, પહેરવાના વસ્ત્રો છોડી દીધા, ખાવા પીવાનું પણ છોડી દીધું છે. હું એને શું આપું? અને ત્યાં બીજો શ્લોક બોલ્યા, અહો બકીયમ સ્તનકાલકૂટ જિજ્ઞાસયા પાય મદાપ્ય સાધ્વી. અહો બકીયમ સ્તનકાલકૂટ જિજ્ઞાસયા પાય મદાપ્ય સાધ્વી. લે ભેગ દીજા તત્વદોન્યમ કંવા દયાલુ શરણં રજે. આવો દયાળુ બીજો કોણ છે કે જે પૂતના મારવાના ઉદ્દેશથી આવી હતી, પણ માતાનો ભાવ લઈને આવી હતી. એને સ્તનપાન કરાવવા આવે છે, ભલે મારવા, પણ એને મને ધાવણ ધવડાયું છે. એને મને છાતીએ વળગાડ્યો છે. તો એવી પૂતનાને જે ધાવણ આપનારી માતાને ગતિ મળે એવી ગતિ આપી. આવો દયાળુ બીજું કોણ હોય? અને એકદમ બહાર નીકળ્યા. પેલાને પૂછવા લાગ્યા કે તમે કોણ છો? તો કે અમે વ્યાસજીના શિષ્યો છીએ. એ કે આ શ્લોકો તમારા બનાવેલા છે? તો કે ના, અમારા ગુરુ વ્યાસના બનાવેલા છે. આવા 2 શ્લોક જ છે? તો કે ના, તો આવા 18,000 શ્લોક છે. હે, 18,000. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકની અંદર ભાગવતજીનું ગાયન કરવામાં આવ્યું છે. આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગી જાય એવું આ શાસ્ત્ર. અને એ પછી 12 વર્ષે દોડતા પોતાના પિતાને મૂક્યા પછી 12 વર્ષે પાછા આવ્યા છે અને કહ્યું, પિતાજી હું તમારો દીકરો. જેથી હે પુત્ર કરતા ત્યારે માત પિતાનું આકર્ષણ નહોતું, પણ આજે પરમાત્માના ગુણોનું આકર્ષણ થયું. 12 વર્ષે વ્યાસાશ્રમની અંદર આવ્યા. વ્યાસ ભગવાને એને ભાગવત ભણાવ્યું, અને આ ભાગવત પરીક્ષિતને શાપ લાગ્યો, કોઈ કાંઈ ન કરી શક્યું. અને એ વખતે 7 દિવસની અંદર આ ભાગવત નામનું શાસ્ત્ર કરી અને મુક્ત કરાયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એકદા હિ વિશાલાયં ચત્વાર ઋષિયો મલા સત્સંગર્થ સમાયાદા દધુતષ્ટ તદનારદ. એક વખત વિશાળ ક્ષેત્રની અંદર 4 સનકાદી ઋષિઓ સત્સંગ કરવા માટે પધારેલા હતા. ઋષિ નારદને જોયા. પણ ઉદાસ ચહેરો. સનકાદી કુમારો નારદજીને પૂછવા લાગ્યા કે નારદ, કુતશ્ચિંતા તરો, તમે તો હરિના દાસ. હરિનો દાસ કદી ન થાય ઉદાસ, એને કહેવાય હરિનો દાસ. અને તમે ચિંતામાં? શું થયું છે? એ વખતે નારદજી એમ કહેવા લાગ્યા કે મહારાજ, પૃથ્વીને ઉત્તમ જાણી અને હું ફરવા ગયો હતો, પણ મેં
ત્યાં જોયું છે એ જોઈ અને દુઃખી થઈ ગયો છું. સત્યમ નાસ્તિ તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષણ. જગતની અંદર ધર્મ રહ્યો નથી. નારદજીએ દુઃખથી કહ્યું છે કે જગતમાં હવે સત્ય રહ્યું નથી. સત્યમ નાસ્તિ તપશૌચમ દયાદાનમ ન વિદ્યતે. જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને પછી કુમાર્ગે વાપરવું છે. કુટુંબ સુખ સિવાય બીજા કશામાં રસ નથી. આ બધું જોયું છે નારદજીએ. નારદજી બોલ્યા છે કે સત્યમ નાસ્તિ તપમ સૈચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કટભાષિણ. જગતની અંદર અન્ન વિક્રય થવા લાગ્યો. જગતમાં બહુ પાપ વધ્યું. એથી ધરતી માતા અન્ન રસ કસ બધું ગળી ગઈ છે. દુનિયામાં ક્યાંય શાંતિ જોવામાં આવતી નથી. અને એ વખતે નારદજી એમ કહે છે કે મેં એક આશ્ચર્ય જોયું છે. શું છે? કે મેં એમ જોયું કે એક યુવતી નવયુવાન છે, બે વૃદ્ધ પુરુષો એની પાસે પડેલા છે, મૂર્છાની અંદર છે, ચારે તરફ જોતી હતી. કોઈ પોતાને સહાય કરે એટલા માટે થઈ અને મને એને બોલાવ્યો. હું એની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ દિવસ સ્ત્રી પાસે જાય નહીં, પણ આમાં સ્પષ્ટ લખ્યું છે કે ભક્તિ દેવીએ નારદજીને બોલાવ્યા છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, થોડીક વાર ઊભા રહો, મારા દુઃખનું તમે નિવારણ કરો. બીજાનું કામ સાધી આપે એનું નામ સાધુ. સાધન ઇતિ પર કાર્યાણી પ્રાણદાનેન ઇતિ સાધુ. પોતાનો પ્રાણ ભલે આપી દેવો પડે પણ બીજાનું કાર્ય સિદ્ધ કરે એનું નામ સાધુ. આ સાધુના લક્ષણ છે. કે ગળામાં થોકડા પહેરવાથી, મોટી જટા રાખવાથી કે વસ્ત્રો રંગવાથી સાધુ થઈ જવાતો નથી. સાધુ થવું એટલે સરળ થઈ જવું, સાદું જીવન ગાળવું, કોકને ઉપયોગમાં આવવું. અને નારદજીને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે નારદજી એમ કહેવા લાગે, દેવી તમે કોણ છો? આ મૂર્છામાં પડેલા પુરુષો કોણ છે? અને એ વખતે ભક્તિ દેવી એમ કહેવા લાગ્યા, ઉત્પન્ના દ્રવિડે સ્વાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કચ્છિન કચ્છિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશની અંદર મારી ઉત્પત્તિ થઈ છે. ભક્તિ મહારાણી દક્ષિણમાં પ્રગટ થયા છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટક. કર્ણાટકની અંદર ક્યાંક ક્યાંક વૃદ્ધિ પામે. કચ્છિન કચ્છિન મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં આવ્યા પછી ક્યાંક પંઢરપુર જેવામાં. કચ્છિન કચ્છી મહારાષ્ટ્ર ગુર્જરે જીર્ણતામ ગતા. આપણા ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ એમ ભક્તિએ કીધેલું છે, યાદ રાખજો. અને આપણે અહીં બધા વેપારીઓ જ છે. ગમે એ રીતે ગુજરાતી વેપાર કરી લે. વેપાર એના લોહીમાં વણાયો છે. એકલું વેપારમાં ધ્યાન ન રાખશો, ધર્મ પ્રત્યે ધ્યાન રાખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારું નામ ભક્તિ. આ મારા બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય.
પણ ગુર્જર દેશથી હું જ્યારે વૃંદાવનની અંદર આવી તો વૃંદાવનની અંદર હું યુવતી થઈ ગઈ, મારું વૃદ્ધપણું જતું રહ્યું, મારી જીર્ણતા મટી ગઈ, પણ મારા આ બે જે પુત્રો છે એની યુવાની પાછી આવતી નથી, તો આની યુવાની પાછી આવે ને એવું કંઈક કરો. કારણ કે માં વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય ને એ સારું લાગે, પણ માં યુવાન હોય અને દીકરા વૃદ્ધપણાને પામ્યા હોય તો એ કેવું લાગે? મારા દુઃખનું તમે નિવારણ કરો. અને પછી નારદજી એમ કહેવા લાગ્યા કે ભક્તિ, એમાં તારો કોઈ દોષ નથી. અહીંયા જ્ઞાન વૈરાગ્યને કોઈ પૂછતું નથી. વૃંદાવનની અંદર આવી ત્યાં એ કેવળ કીર્તન, ભગવાનનું ભજન, ભગવાન પ્રત્યે પ્રેમ, ગોપીઓની જેમ સતત કીર્તન ચાલતું રહે અને એના હિસાબે ભક્તિ ત્યાં નર્તન કરવા લાગી. જ્ઞાન વૈરાગ્યની ત્યાં કોઈને જરૂર નથી, કારણ કે પૂર્ણ ભક્તિથી ભગવાનની સાથે એ લોકો જોડાયેલા છે. એટલે આને સચેત કરવા માટે થઈ અને મંત્રોચ્ચાર કર્યા, આંખ ખોલી બંધ કરી દે, વેદોના પાઠ કર્યા, ગર્જનાઓ કરવા લાગ્યા. પણ પેલા થોડી વાર થાય, આંખો ખોલે, બગાસું ખાય, વળી નીંદરમાં સરી પડે. ઘણો ઉદ્યમ કર્યો પણ કોઈ કાર્ય સફળ ન થયું. ભગવાનને યાદ કર્યા ને એ વખતે આકાશવાણી થઈ કે નારદ, તારો ઉદ્યમ સફળ થશે, તું પ્રયત્ન કરે છે, એક દિવસ તું સફળતાને પામીશ, પણ તું સત્કર્મ કર અને આ સત્કર્મ તને સંતો બતાવશે. અને આ સત્કર્મ એ ક્યું જાણવા માટે થઈ અને નારદજી બધાને હાથ જોડી જોડીને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ, ક્યું સત્કર્મ કરવામાં આવે તો આ ભક્તિના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ઉતરે? કોઈ જવાબ આપી શકતું નથી. ઘણા તો એમ કે નારદ જેવા ઋષિને ખબર ન હોય તો આપણને તો ક્યાંથી ખબર પડવાની? કેટલાક તો પલાયન કરીને જે જતા રહે, કેટલાક મૌન થઈ જાય, કેટલાક કઈ ઉત્તર આપે નહીં. હવે આમાં સનકાદી કુમારોનો ભેટો થયો અને સનકાદી કુમારોને એને પ્રશ્ન કર્યો કે મહારાજ, કયું કર્મ કરવામાં આવે? અને એ વખતે સનકાદી કુમારો એમ કહેવા લાગ્યા છે કે એનો ઉપાય તો પહેલેથી જ બતાવેલો છે. જ્યારે અજ્ઞાન અંધકારની અંદર અથડાતા હતા ત્યારે ભગવાને જે ચતુશ્લોકી ભાગવત કહ્યું હતું, એ ભાગવતનું પારાયણ કરવામાં આવે તો બંનેની મૂર્છા ઉતરે. અને પછી નારદજીએ આ વાક્ય શિરોધાર્ય કર્યું, ઊંચું આસન તૈયાર કર્યું, એના ઉપર સનકાદી કુમારોને વિરાજમાન કર્યા. નારદજી પોતે મુખ્ય શ્રોતા થયા. વશિષ્ઠ, ભૃગુ આદિ ઋષિઓ ત્યાં આવ્યા. આખો સમાજ ભેગો થયો છે. એક બાજુ સ્ત્રીઓ, એક બાજુ પુરુષો, સુંદર સમાજ ભેગો થયો. અને પછી ત્યાં જય શબ્દ, નમઃ શબ્દનો ઉચ્ચાર થવા લાગ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શબ્દો, નમઃ શબ્દ, શંખ શબ્દ, તપસ્તવ ચૂર્ણલાજા પ્રસૂનાનામ નિક્ષેપ સમાન. કથાની અંદર જય જયકાર થવો જોઈએ. જ્યારે અહીંથી જય બોલાવવામાં આવે ત્યારે જય જયકાર કરવો. જ્યારે અહીંથી ભગવાનનો કોઈ મંત્ર બોલાવવામાં આવે ત્યારે મંત્ર સાથે બોલવા પ્રયત્ન કરવો. જ્યારે ધૂન કે કીર્તન કરાવવામાં આવે ત્યારે સંસારની બધી પ્રવૃત્તિઓ છોડી અને પ્રેમથી કૃષ્ણ કીર્તન કરવું જોઈએ. કારણ કે સનકાદી કુમારો પાસે જ્યારે નારદજીએ આ કથા કરાવી ત્યારે આ બધી વસ્તુ થઈ છે, એટલે આપણે પણ એ કરવું પડે. સુત પુરાણી સાવધાન કરે કે રાજન, આજે નારદજી શ્રોતા થઈને બેઠા. સનકાદી ઉચ્ચ આસન ઉપર બિરાજા છે.
જય જયકાર થવા લાગ્યો અને કથાના અર્થમાંથી ભક્તિ પ્રગટ થઈ અને પોતાના બંને કુમારોની સાથે ભક્તિ આજે કથા મંડપની અંદર નાચવા લાગી છે. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાચિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. જहाँ राम वहाँ काम नहीं અને જहाँ काम वहाँ नहीं रहा. तुलसी दोनों ना રહે રવિ રજની એકઠા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હરિ બોલ. હે નાથ નારાયણ વાસુદેવા. આપણે આપણા પિતૃનું કલ્યાણ કરવા માટે સાથે આપણું કલ્યાણ કરવા માટે આ કાર્યક્રમ કરીએ અને પછી બેઈમાની કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હવે રસગ્ને મધુર પ્રિયાત્વમ સત્યમ હિ તત્વં પરમં વદામિ. આવર્ણયથા મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધવેતે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ હે 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 વાસુદેવા.
હે વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ હે 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 વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા હે વાસુદેવા હે નાથ નારાયણ 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 હે વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હે વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હે વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હે વાસુદેવા હે નાથ નારાયણ હે વાસુદેવ હે નાથ નારાયણ હે વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હે વાસુદેવા આ મહામંત્ર છે. આ મંત્રનો જપ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. ભક્તિ પોતાના બંને પુત્રોની સાથે પ્રગટ થઈ. નારદજીને ખૂબ આશીર્વાદ આપ્યા છે. પણ કોઈ સિદ્ધાંતને મનની અંદર ઠસાવવો હોય ને તો એને માત્ર દ્રષ્ટાંત જોઈએ, અને એને માટેનું દ્રષ્ટાંત આપે છે કે તુંગભદ્રા તટે પૂર્વમ પુત્ત પતનમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. ભાગવતજીની અંદર આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ દરેક કામની અંદર નિપુણ. દ્વિતીય ઈવ ભાસ્કર, કેવો પ્રતાપી, સૂર્યની ઉપમા આપી છે. આટલો બધો સ્માર્ત શ્રોત કારમની અંદર તત્પર આત્મદેવ બ્રાહ્મણ. ધુંધલી નામની એક સ્ત્રી છે, સંતાન નથી. સંસારની અંદર જો સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો છે સંતાન ન હોવું. એ કોઈ એમ ન પૂછે કે તમારે કેટલા કરોડ છે, એમ પૂછે કેટલી ગાડીઓ છે, કેટલી લાડીઓ છે, કેટલા દીકરા છે, એમ કે. અને આ મોટામાં મોટું દુઃખ. પણ દીકરો ન હોય ને એને દુઃખ લગાડવું ન જોઈએ. ઉલટાનો વિચાર એમ કરવો જોઈએ કે ભગવાને મને સમય આપ્યો છે કે આ બધું તારે હાથે કર. કોઈને તું સોંપ નહીં, તું તારી મેળવ અને તું પોતે વાપરી. કેમ કે કોઈ કોઈનું નથી, બધા જાણે છે. આ તો બધો વચ્ચેનો સમાગમ છે ને એ દુઃખરૂપ છે. બાકી આપણે જોઈએ છે કે એકનો એક પુત્ર બ્રાહ્મણને શરણ થયો હોય તો થોડી વાર થાય ને ત્યાં લોકો ઉતાળ કરે, ભાઈ હવે આત્મદેવ બ્રાહ્મણ સંતાનના દુઃખને હિસાબે દુઃખી થવા લાગ્યો.
અને સંતાન મેળવવા માટે શાસ્ત્રમાં જેટલા ઉપાયો હતા, જેમ કે હરિવંશ સાંભળવો, સપ્તસતીના પાઠ, શિવનું આરાધન, આ બધું જ કરી લીધું. સંતાન ગોપાલના હોમ હવન કરાવ્યા, પાઠ કરાવ્યા, કંઈ ફળ ન મળ્યું. ધનનો અર્ધો ભાગ ખર્ચી નાખ્યો, છતાં કાંઈ ન મળ્યું. અને અંતે એમ થયું કે હવે આ જીવનનો કોઈ અર્થ નથી. પોતાની ઉંમરે થઈ ગઈ હતી કે હવે બસ વનની અંદર જતો રહું, ત્યાં મારો પ્રાણ ત્યાગી દઉં. સંસારની અંદર સંતાન વગરનું રહેવું એ બરાબર નહીં, આવો વિચાર કરી સંતાનના દુઃખે દુઃખી થયેલો વનની અંદર આવ્યો, મરવા માટે આવ્યો હતો. પણ જીવ છે ને કાઢવો હેલો નથી. કોને ખબર માણસોને કેવી બુદ્ધિ સૂજે છે અને આત્મઘાત કરે છે. આત્મઘાત જેવું પાપ નથી હો આ દુનિયાની અંદર. આત્મઘાત કોઈ દિવસ કરવો નહીં, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, આ ભૂલ ન કરવી. એમ કહેવાય છે કે 7 જન્મ લેવા પડે. શાસ્ત્રમાં તો મેં વાંચ્યું નથી, પણ એમ કહેવાય છે, એમ બધા કહે છે ને હું એ કહું છું કે 7 અવતાર આવા લેવા પડે. એ હું કામ કરવું? ઘાત હું કામ કરવું? એના માટેનું કઈ કારણ બતાવો. જીવતો નર ભદ્રા પામે, નર જીવતો હોય તો જ કલ્યાણને દેખે. આ નક્કર સત્ય છે. આત્મઘાત ક્યારેય ન કરો. બ્રાહ્મણ આત્મઘાત કરવા નીકળ્યો, પણ પરિશ્રમ એટલો લાગ્યો ને કે એને એમ થયું કે હા કે પાણી પીવું પડશે, નહીંતર આ ગળું સુકાય તરસે મરી જઈશ. અને આમ તેમ નજર દોડાવતા એક સરોવર પોતાના નજરે પડ્યું. દોડતો આવ્યો, સરોવરે પાણી પીવા લાગ્યો. પણ એટલી તરસ લાગી ને આજુબાજુ ક્યાંય જોવાયું નહીં. પાણી પીધા પછી જરાક હાશકારો થયો અને આમ જોઈને તે એક સંન્યાસી જળપાન કરી રહ્યા હતા. અને સંન્યાસીને જોઈને વળી પાછી જીવવાની આશા જાગી. એને એમ થયું કે આવો સંન્યાસી આ અઘોરવનની અંદર મને મળ્યો, નક્કી મારું કલ્યાણ થશે. દોડીને સંન્યાસીના પગની અંદર પડી ગયા. મહારાજ, હું તમારે શરણે આવ્યો છું, માગ શું જોઈએ બેટા? મને પુત્ર આપો. બધું જ છે, એક વસ્તુનું દુઃખ છે. પુત્રની માગણી કરી. પેલા સંત સામે જોઈ, દ્રષ્ટિ કરી અને શું કહે છે કે બેટા, તારા ભાગ્યની અંદર એક નહીં 7 જન્મો સુધી પુત્ર નથી, નથી અને નથી. મહારાજ, તમે પ્રતાપી છો, જ્ઞાની છો, સંપૂર્ણ વૈરાગ્યને વરેલા છો અને તમે ધારો ઈ કરી શકો. હું તમારે શરણે આવ્યો છું. હું મારો, તમે મને સંતાન આપો, નહીતર હું બ્રહ્મ હત્યાનું પાપ તમને આપું. હું માથું પછાડીને પ્રાણ આપી દઉં. અને પેલા સંત વ્યાકુળ થાય. એનાથી આનું દુઃખ જોવાયું નહીં અને એના પર કૃપા કરી પોતાના ખડિયામાંથી એક ફળ આપ્યું. લે આ ફળ અને આ તારી સ્ત્રીને ખવડાવજે. 1 વર્ષ સુધી 4 હું તને નિયમ આપું છું, જે પ્રતિવ્રતા, તપ અને દયા, આ 4નું પાલન કરાવજે. હરખા તો આવ્યો ઘેરે. ઘેરે આવી અને પોતાના પત્નીના હાથની અંદર ફળ આપ્યું. ઓલી વિચાર કરે કે ફળ ખાઓ તો ગર્ભ રહે, પેટ વધે, ખવાય ઓછું, અશક્તિ આવે, એટલે નણંદને તેડાવવા પડે. કામ કરવું જોઈએ ને ઘરનું, ન થાય એટલે ઘરમાં કઈ આડું ન થવું પડે, કઈ ઓછું ન થવું પડે. સુખ જોવે છે માણસને, પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. દુઃખ જરાય ભોગવવું નથી. એમને એમ સુખ જોઈએ. તેમને એમ કાંઈ મળતું, એમને માણસો ડામે નથી દેતા. ક્યારેક ડામ દેવડાવે તો જોજો, કોકની પાસે જાજો. એમને એમ કાંઈ મળતું નથી, કર્યા સિવાય કાંઈ મળતું નથી.
આપણું ગીતાનું વાક્ય છે. અને કરેલું ક્યાંય જાતું નથી ફોગટ. સારું કરેલું છે તો સારું ભોગવવું પડશે, અને મોડું કર્યું હોય તો મોડું. બાકી કરેલું ફોગટ ક્યાંય જાતું નથી, કર્યા સિવાય કોઈને મળતું નથી. વિચાર કર્યો હું કરું. એમાંય જો ગર્ભ આડો આવે તો મારું મરણ થાય. આવા વિચાર કર્યા, ફળ ખાધું નહીં. હવે એમ થયું પોતાની બેન એને મળવા આવી. પોતાની બેનને પોતાના દુઃખની વાત કરી, બેન આવું દુઃખ છે. એવું છે તો કે આ ફળ ખાવાથી ગર્ભ રહે એમ પાકું છે, પણ એ કે એ લાવ્યા છે અને એને કીધું છે કે ખાય છે એટલે આપણે કે દીકરો થાય. તો કે આની પરીક્ષા કરીએ, આ ફળ તું ગાયને ખવડાવી દે, મને સારા દિવસો છે. તારે ફળ ખાવું નથી ને? તો કે ના. દીકરો જોઈને હા. એ કે મારે ઘણા બધા છે, તું મારા ઘરવાળાને ધન આપજે, હું તને દીકરો આપી દઈ. નક્કી થઈ ગયું. પેલા એ પૂછ્યું આત્મદેવ, ફળ ખાધું? તો કે હા. સરસ. પણ ફળ ખવડાવ્યું તું ગાયને. કે તું ગર્ભવતી હોવાનો ઢોંગ કર, મને પુત્ર પ્રસવ થશે, કેમ કે મારે બધા દીકરા જ થાય છે, હું તને દીકરો આપીશ. અને પછી સમય ગયો અને ઓલીએ ખબર મોકલ્યા, પતિને મોકલ્યો, જાઓ લઈને ધનની ઠેલી લેતા હો ને ભાઈને ત્યાં મૂકતા હો. પેલો પાછલે બાણે આવ્યો, ઘરની અંદર બાળક મૂક્યો અને થાળી વાગી. થાળીનો ખખડાટ થયો ને આજુબાજુના ઘરોમાંથી બારણા મીંડ્યા ઉગડવા કે બ્રાહ્મણને ઘેર થાળી વાગી, નક્કી દીકરાનો જન્મ થયો હશે. થાળી વાગે ને, થાળી વાગી, દીકરાનો જન્મ થયો છે. અતિશય આનંદની પ્રાપ્તિ થઈ. ઓહો, આત્મદેવના ભાગ્ય ખુલી ગયા. જોવો તો ખરા, સંન્યાસી મળ્યા, એક ફળ આપ્યું અને બ્રાહ્મણીએ બાળકને જન્મ આપ્યો. કેવો રૂડો રૂપાળો દૂધ જેવો બાળક જોઈને લોકો રાજી થવા લાગ્યા. હવે 2 મહિના ગયા ને ત્યાં નવું કૌતુક થયું. પેલી ગાયે પણ બાળકને જન્મ આપ્યો. ઓલું ફળ ખવડાવ્યું હતું ને, મનુષ્યના આકારનું બાળક, પણ એના કાન છે ને એ ગાયના કાન હોય ને એવા કાન હતા. બંને બાળકો. લોકોને અતિશય આનંદની પ્રાપ્તિથી લોકો વિચાર કરવા લાગ્યા કે ઓહો, આ બ્રાહ્મણના ભાગ્ય ખુલ્યા કે શું? અત્યાર સુધી તો જે કોઈ ફળ લાવતા નાશ પામતા, જે કોઈ ફળાવ ઝાડવું રોપે એને ફૂલ ના આવે, ફળ ના આવે, ગાય રે વાંજણી રે, ગાય વિયાય નહીં. અને આજે જુઓ તો ખરા, પોતાને ઘેર દીકરો, ગાયે પણ દીકરો આપ્યો. બંનેના નામકરણ કર્યા. પેલો ઉછીનો લાવેલો હતો એનું નામ ધુંધુકારી પાડ્યું, અને ગાયને પેટે જન્મેલો હતો એનું નામ ગોકર્ણ પાડ્યું. કહેવાની જરૂર નથી, આશીર્વાદથી લીધેલો દીકરો હતો એ મહાન પંડિત થયો અને આ ધુંધુકારી દુષ્ટ થયો. દીકરા હારા હોય તો વાંધો નહીં, બાકી ધુંધુકારી જેવા દીકરા એ દીકરા થવાને લાયક જ નથી. પછી તો એવી રીતે રહેવા લાગ્યો. આખા ગામની અંદર ત્રાસ. બાળકોને રમાડવા લઈ જાય, ચીટિયા ભરે, મારે, ખાડામાં ફેંકી દે, એના કપડાં ફાડી નાખે, ગમે ત્યાં ચોરી કરે, ગમે એનું લૂંટફાટ કરે. રંજાડ થવા લાગી. અને આ રંજાડને હિસાબે થઈ અને આત્મદેવ પસ્તાવા લાગ્યો કે ના ના, સંતોને જ્યારે મેં કહ્યું ને કે મારે પુત્ર જોઈએ છે, બળાત્કારે પણ મને પુત્ર આપો, ત્યારે એણે કીધું હતું કે સંતાનવાળા બધા સુખ પામતા નથી, પણ હવે તારી બહુ ઈચ્છા છે તો જા હું તને આપું છું. અને આપ્યો તો, પણ એ બદલી ગયો. એને હિસાબે એને દુઃખ ભોગવવું પડ્યું. સંતતે સગરો દુઃખ. સગર રાજા સંતાનોથી જ દુઃખ પામ્યા હતા. 60,000 દીકરાઓ હતા અને
ઇન્દ્ર ચોરી ગયો તો ઘોડો, અને ઘોડો બાંધી દીધો તો કપિલના આશ્રમની અંદર. અને પછી મારો મારો કરતા કે આ સાધુ ચોરી ગયા લાગે, ને કપિલ ભગવાને આંખ ખોલીને સગરના 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. 60,000 દીકરા હતા ને તો દીકરા વગરના કરી દીધા. આ ધુંધુકારી એવો થયો, અને એને હિસાબે થઈ અને પછી ગોકર્ણ મહારાજ આત્મદેવને એમ કહેવા લઈ ગયા, બાપા કોનો દીકરો, કોણ પિતા, કોણ માતા? તમે બ્રહ્મ છો, હું બ્રહ્મ છું, ધુંધુકારી બ્રહ્મ છે, આ બધા બ્રહ્મ છે. અને સાચું જ્ઞાન આપ્યું, અને આ જ્ઞાન લઈ અને આત્મદેવ ગયા. દશમ સ્કંદનો પાઠ કરીને આત્મદેવનો મોક્ષ થઈ ગયો. આ બાજુ પિતા ગયો એટલે નાથ વગરના આખલા જેવો થયેલો ધુંધુકારી પછી તો ઘરની અંદરથી જે કાંઈ જોઈએ લઈ જવા લાગ્યો. છેવટે વાસણો વેચી નાખ્યા, માને મારી કે લાવ પૈસા આપ. માતાને મારી, અને આ દુખે એ માતાએ રાતે કૂવો પૂર્યો. ગોકર્ણ મહારાજ પિતા ગયા, માં ગઈ, પછી એની જવાબદારી ન રહી એટલે ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. અને તીર્થયાત્રા કરતા કરતા એને ખબર પડી કે પોતાનો ભાઈ ધુંધુકારી મરણ પામ્યો છે. મૃત્યુ પામેલા માણસની પાછળ જો શ્રાદ્ધ કરવામાં ન આવે, 10 ગાત્ર જે શ્રાદ્ધ કરવામાં આવે, 16 મલિન શ્રાદ્ધ એ કરવામાં આવે, એ ન કરવામાં આવે તો એ પ્રેત યોનીને પામે છે. પણ જ્યારે ગોકર્ણ મહારાજને ખબર પડી કે પોતાના ભાઈનું મરણ થયું એટલે એ વખતે ગયાજીની અંદર હતા. ગયાની અંદર પોતાના માતા પિતાની પાછળ શ્રાદ્ધ કર્યું, એમ પોતાના ભાઈને ઉદ્દેશીને પણ એને શ્રાદ્ધ કર્યું છે. અને પછી ફરતા ફરતા પોતાને ઘેર આવ્યા. પોતાના આંગણાની અંદર ખાટલો ઢાળીને સૂતા ત્યારે પેલો પ્રેત થયેલો અનેક પ્રકારના રૂપ દેખાડવા લાગ્યો. ઘડીકમાં પાડો થાય, ઘડીકમાં રાજા થાય, ઘડી વિકરાળ વાઘ જેવો થાય, ઘડીકમાં વાંદર બને, અનેક પ્રકારના રૂપ. ઘડીકમાં વંટળીઓ થાય, ઘડીકમાં આગનો ભડકો થાય. ગોકર્ણ મહારાજ ઉઠી ગયા ને એમ થયું કે આ કોઈ અવગતિઓ જીવ લાગે છે. ઘણો પ્રયત્ન કરે, બોલી શકાતો નથી, એટલે પોતે જમણા હાથની અંદર જળ લઈ મંત્ર ભણી અને અંજળી જ્યાં છાંટી પેલો કહેવા લાગ્યો, રડવા લાગ્યો, ભાઈ તમે ઓળખતા નથી, હું તમારો ભાઈ ધુંધુકારી છું. કે ભાઈ તું તારી આવી દશા? તો કે હા. અરે પણ ભાઈ મેં તારી પાછળ ગયા શ્રાદ્ધ કર્યું છે. ગયા શ્રાદ્ધમ સતેનામી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ભાઈ એક નહીં પણ 100 શ્રાદ્ધ કરવામાં આવે ગયાજીમાં, તોય હું મુક્ત થાવ એમ નથી. એવા મારા કર્મો છે. વિચારો કરો કેવા કર્મો કરે. જેને પોતાના મા બાપને દુભ્યાવ્યા હશે, જેને ગામના છોકરાઓને છોડ્યા નહીં હોય, એ કર્મો ગયા શ્રાદ્ધથી પણ નથી એને મુક્તિ મળી. તો હું શું કરું? તું કે તો કે ગયા શ્રાદ્ધથી જો તારી મુક્તિ ન થાય, તું તો એમ કે છો કે ગયા શ્રાદ્ધ સતેન આપી મુક્તિ મેં ન ભવિષ્યતિ, તો હવે હું શું કરું? અને એ પછી ગોકર્ણ મહારાજે બધા વડીલોને સવારમાં મળી પૂછવા લાગ્યા કે મારા ભાઈની મુક્તિ નથી, મારો ભાઈ પ્રેત થયો, શું કરું? બધાને પૂછવામાં આવ્યું, કોઈ જવાબ નથી. કે ગોકર્ણ જેવો પંડિત જો ન જાણતો હોય તો આપણે તો શું કહીએ? અમે એક કામ કરીએ, વડીલોએ કહ્યું કે આપણે સૂર્યનારાયણને વિનંતી કરીએ. અને પછી સવારની અંદર કેળપુર જળની અંદર એ ભારત દેશનો બ્રાહ્મણ ગોકર્ણ હાથની અંદર અર્ઘ્ય લઈ અને સૂર્યનારાયણ એક પછી એક અર્ઘ્ય આપવા લાગ્યો. સૂર્યનારાયણ મંદ મંદ હસવા લાગ્યા. અને એ વખતે ગોકર્ણજીએ 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો કે મહારાજ થોડી વાર ઉભા રહો. સૂર્યની ગતિ રોકી. સૂર્યનારાયણને પૂછ્યું કે મારા ભાઈની પાછળ ગયા શ્રાદ્ધ કરવા છતાં એની પ્રેત યોની છૂટી નથી થઈ, તો એની મુક્તિ માટેનો ઉપાય? તો કે હા, પહેલેથી જ છે. તમે ભાગવત નામના શાસ્ત્રનું પારાયણ કરો. જેને ગયા શ્રાદ્ધ મુક્ત ન કરી શકે એને ભાગવત પારાયણ મુક્ત કરી દે છે. અને પછી અષાઢ મહિનાની અંદર ગોકર્ણ મહારાજે પોતાના ઘેર સ્થળીની અંદર મંડપ આવી રીતે બનાવી, આપણે જેમ તૈયારી કરી છે આવી તૈયારી કરી. અને ગોકર્ણ મહારાજે જોયું બધાના આસનો આવ્યા છે. પોતે આમ તેમ નજર કરે પણ પેલો તો વાયુ રૂપ હતો, ક્યાંય દેખાતો નથી. પણ ભગવાનની સામે ધ્યાન કરી અને કથા કરવા લાગ્યા. 1 દિવસની કથા થઈ.
એટલે કંઈક અવાજ થયો. કોઈને ખબર ન પડી. બીજા દિવસની કથા થઈ, બીજે દિવસે અવાજ થયો, ત્રીજો, ચોથો, 7 દિવસ જ્યારે કથા પૂરી થઈ ત્યારે આગળનો જે થંભ હતો, વાંસ, કેમ કે પેલો તો વાયુ રૂપ હતો, આવીને બેસે ક્યાં, એટલે પેલો અંદર વાંસની અંદર એ પોલાણમાં રહ્યો હતો. પેલી ગાંઠ તૂટી તો બીજી ગાંઠમાં ભરાયો, ત્રીજીમાં, અને 7 દિવસે સુંદર સ્વરૂપ ધારણ કરી કવચ કુંડળ પહેરેલો એવો ધુંધુકારી ગોકર્ણ મહારાજની આગળ કહેવા લાગ્યો કે ધન્ય છે ભાગવત કથાને. ભાઈ, તમે મારી સદગતિ કરી, મારો ઉદ્ધાર કર્યો, ધન્ય છે આ ભાગવતી કથાને. ભગવાનના પાર્ષદો આવ્યા, વિમાનમાં બેસી ધુંધુકારી સ્વર્ગની અંદર ગયો. પણ એ વખતે લોકો એમ કહેવા લાગ્યા કે મહારાજ, આની એકની જ કેમ મુક્તિ થઈ, બીજા બધાની કેમ મુક્તિ નથી? કથા તો બધાય સાંભળી છે. અને ગોકર્ણજીએ જ્યારે ભગવાનના પાર્ષદોને સવાલ કર્યો કે મહારાજ આવું કેમ? કથા અહીંયા થઈ છે, કથા બધાય સાંભળી છે, તો ફળની અંદર ભેદ કેમ કર્યો છે? અને ત્યારે પેલા એ કહ્યું કે એણે એક આસને બેસી ઉપવાસ કરી સતત ભગવાનનું, પરમાત્માનું ચિંતન, મનન, નિધિ ધ્યાસન કર્યું એટલે એને મુક્તિ થઈ છે. જો એ રીતે કરવામાં આવે તો આ બધાની પણ મુક્તિ થાય. અને 6થા અધ્યાયની અંદર જે ભાગવતજી કઈ રીતે બેસવું, કઈ રીતે કરવું, કઈ રીતે સાંભળવું, કઈ રીતે રહેવું, આ બધું બતાવેલું છે 6થા અધ્યાયમાં. ભાગવત શાસ્ત્રનો વક્તા કેવો જોઈએ, શ્રોતા કેવા જોઈએ, પણ એમાંનું કાંઈ પાલન થતું નથી. પહેલા સૌથી પહેલાં તેમ લખેલું છે કે સૂર્યોદય થાય ત્યાં બધા કાર્યો નિપટાવી અને પછી ધીરા મધ્યમ સ્વરની અંદર ભાગવતજીનું પારાયણ કરવું, 3.5 પ્રહર સુધી કથા કરવી. 4 પોરનો દિવસ અને 4 પોરની રાત્રિ આપણે સવારે તમે સાંભળ્યું ને, હવે એમાં 3.5 પ્રહર કથા કહેવાનું કીધું છે. વક્તા કેવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, બીજા ધર્મની અંદર જતો રહે એવો ન હોવો જોઈએ, સ્ત્રી લંપટનો, કેટલા બધા. પણ એક વસ્તુ છે કે બને તો એક આસને બેસીને સાંભળવી, બને તો ઉપવાસ કરવો, ન બને તો દૂધ પીવું, એમ ન બને તો ફળ લેવું, એમેય ન બને તો 1 વખત જમી લેવું, એમેય ન બને તો 2 વખત જમી લેવું, અને એમ પણ ન બને તો 3 વખત ખાઈ લેવું. પણ કથા પ્રેમથી, શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી સાંભળવી. અને આ કરવાથી આપણું જીવન ઉન્નત બને, આપણા પિતૃઓને સદગતિ મળે છે. ભાદ્રપદ માસની અંદર ફરી વખત ગોકર્ણજીએ કથા કરી અને એ વખતે જ્યારે પૂરી થઈ ત્યારે અસંખ્ય વિમાનો સાથે ભગવાન ત્યાં પ્રગટ થયા. અને ભગવાને ગોકર્ણે આજે પોતાનું રૂપ આપ્યું. એની સાથે વિમાનની અંદર લખ્યું છે એવું કે જેટલા જીવો એટલે બ્રાહ્મણથી ચાંડાલ સુધી, કૂતરા બિલાડાથી જે આજુબાજુમાં જેટલા જીવો એ સાંભળતા હતા એ કથાનું ગોકર્ણના મુખથી જેના કાનની અંદર એ શબ્દનું શ્રવણ કર્યું એની બધાની મુક્તિ થઈ. એવી આ ભાગવતજીની કથા છે. આ જે મેં અત્યારે કથા કહી ને એ ભાગવતજીની કથા નથી, એ કથા છે પદ્મ પુરાણના ઉત્તરખંડની કથા. આ 6 અધ્યાયની અંદર પદ્મ પુરાણમાં ઉત્તરખંડની અંદર આ કથા આવે છે. એનું મહાત્મ્ય ભાગવતજીનું પદ્મ પુરાણમાં કહેલું છે. અને એટલા માટે જ હું ક્યારેય 7 દિવસની કથા રાખતો નથી, હું 9 દિવસની કથા રાખું છું. પણ આપણે અહીંયા એક પ્રસંગ તમારા સમાજમાં બનતો હોવાથી આપણે 8 દિવસ કરી નાખ્યા છે. નહીતર મેં તમને 14 થી 22 સુધીનો કાર્યક્રમ આપ્યો હતો કે 14મી તારીખે આપણે સવારમાં પ્રાયશ્ચિત કરીશું, 10 વાગ્યા પછી આપણે પૂજા વિધિ થશે, સ્થાપન પૂજન થશે, બપોર પછી પોથીજી યાત્રા થશે, 4:30 તમે જ્યારે અહીંયા આવો ત્યારે પદ્મપુરાણનું મહાત્મ્ય થશે. પછી કાલે સવારથી ભાગવતજીનો પ્રારંભ થાય, એ 7 દિવસ સુધી ચાલે.
અને એના પછીનો દિવસ જે 22મો તારીખ છે એની અંદર દશાંશ હોમ થાય. પણ આપણે ટૂંકાવી બપોરે પૂર્ણાવતી કરી, બપોર પછી હોમ કરી અને સાંજના સમયે આપણે શોભાયાત્રા કાઢીશું. આવતીકાલે સવારે 9 વાગ્યાનો જ બરાબર છે ને? હા ના કંઈક કરજો લાલજીભાઈ, બરાબર છે ને? 9 થી 12 અને બપોરનું 3 થી 6 કે 3:30 થી 6:30 નક્કી કરો. 3 થી 6 ને? હા તો 6 વાગે આપણે પૂરી કરી દઈશું. આજ તમારો થોડોક સમય લીધો, મને થોડુંક એમ થયું કે ના કંઈક કહી લઉં, કેમ કે કહેવાનું ખૂટે એવું તો છે નહીં. પણ હવે ભગવાન જે આપણને બોલાવે, અત્યારે આપણે સાયમ આરતી કરીશું, પ્રસાદ લઈશું, પ્રદક્ષિણા કરીશું અને પછી પોતપોતાને સ્થાનકે બેસી જશું. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાય કી જય, ગોવર્ધનનાથ કી જય, હનુમાનજી મહારાજ કી જય, પિતૃનારાયણ દેવ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સાયમ આરતી વાળા આવી જાઓ, પ્રસાદ ધરાવી દો, આરતી કરી નાખો. સવારના યજમાનો આવી જાઓ, સવારે જે પૂજામાં બેઠા હતા ને એટલા લોકો આજે આવી જાઓ. હા, એક ભાઈ ખાસ સૂચના છે કે મંડપની અંદર જે કોઈ આવે છે, આ લોકોનો ગોળાદરા પરિવારનો આગ્રહ છે કે એણે પ્રસાદ લઈને જ જવું. એ ખાસ ખ્યાલ રાખો, આ લોકોનો આગ્રહ છે. ખાલી કહેવા પૂરતી કહેવાનું છે એવું નથી. એટલે અહીંયા જે આવે એ એવી રીતે જ આવે કે અહીંથી પ્રસાદ લઈને પછી જ નીકળાશે. એટલે ખોટી તાણ ન કરાવતા. હું અહીંથી તમને કહી દઉં કે ભગવાનનું ભજન અને ભોજન જે કરીએ તો જ આપણા પિતરોની સદગતિ ભગવાન કરે છે. એટલે ખાઓ, ખવડાવો અને હરિનું કીર્તન કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાર કામણ બોકીદા, વાલે કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે, વાલે વૈકુંઠ ઉતારી. કાલિય મર્દન કીધું, કાલિય મર્દન કીધો, ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા.
ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા હે પ્રભુ નટવર નંદલાલા મોહન મોરલી મોહન મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતૌ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતૌ નમામિ મંગલં ભગવાન વિષ્ણુર્મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભાગવત ભગવાન કી જય જળની ચોખાની ફૂલની ગમે એની પ્રદક્ષિણા કરી દો યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની જગતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે ત્યાંથી આ ભાગવતજીને આરતી આપો આવી રીતે. દેવાભિવંદનં સમર્પયામિ ચારે દિશાના દેવોને આરતી આપી દો સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ સ્થાપિત દેવોને આપી દો સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ પિતૃદેવને આપી દો પિતૃદેવતાભ્યો નમો નમઃ તમે પોતે સ્વયં આરતી લઈ લો હવે તમે સ્વયં વિવંદનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે